ફરીથી એક વખત આપના કાર્યક્રમ સંધાનમાં આપનું સ્વાગત છે. વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. સંધાન ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આયોજિત આ વ્યાખ્યાન શૃંખલા, જેમાં આપણે ગયા અઠવાડિયે જ શિક્ષણ અને જીવન રહસ્ય ઉપર એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું. એ જ શૃંખલામાં આજે આપણે આગળ વધારીએ છીએ ચર્ચાને. મિત્રો, મારી સાથે સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે શ્રી રાજેશભાઈ દલાલ. એમની સાથે બેઠેલા છે શ્રી અરવિંદભાઈ દેસાઈ. આપનું સ્વાગત છે સર. મિત્રો, આપણે થોડો પરિચય કરાવી દઉં. રાજેશભાઈ દલાલ 1970 થી 75 કાનપુરમાં IITમાં તેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1975 થી જે કૃષ્ણમૂર્તિના વિચારોથી પ્રભાવિત થઈ અને એમની સાથે જોડાયા. 1976 થી લઈ અને 1986 સુધી 10 વર્ષ ભારત ભ્રમણ કર્યું એમની જ સાથે, અને જીવનના રહસ્યોને ઉકેલવા સતત મથતા રહ્યા અને લોકોને પણ આ મંથનમાં સામેલ કરતા રહ્યા. એવા રાજેશભાઈ આજે આપણી સાથે છે અને જે શિક્ષણ અને જીવન રહસ્ય વિષય ઉપર આજે વાત કરવાના છે આપણી સાથે. અને એમાં પણ ખાસ કરીને આજની ચર્ચાનું જે ફોકસ છે, જે કેન્દ્રબિંદુ છે, તે છે શીખવાની કળા. જીવનની અંદર આ કળા શીખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. અચ્છા, રાજેશભાઈની સાથે આજે આપણા સ્ટુડિયોમાં જે હાજર છે આપણા બીજા મહેમાન શ્રી અરવિંદભાઈ દેસાઈ. અરવિંદભાઈ એ ગુજરાત બિરાદરીના ભૂતપૂર્વ પ્રમુખ છે, જીવનયોગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે અને ગુજરાત કેળવણી પરિષદના તેઓ સંયોજક છે. આજે આ ચર્ચા સભામાં, આ વાર્તાલાપમાં અરવિંદભાઈ પણ આપણી સાથે છે. આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. મિત્રો, મારી બાજુમાં જે બેઠા છે તે છે શુભા નિગમ, પ્રાધ્યાપિકા શુભા નિગમ LD આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપિકા છે અને એ પણ આ ચર્ચા સભામાં આજે મારી સાથે ભાગ લેવાના છે. દોસ્તો, હવે આપણે સીધા જ રાજેશભાઈને વિનંતી કરીએ કે તેઓ શિક્ષણ અને જીવન રહસ્યની આપણે જે ગયા એપિસોડમાં વાતને અધૂરી મૂકી હતી, એ વાતનો દોર આપણે આજે આગળ ચલાવીએ. રાજેશભાઈ, ગયા વખતે આપણે ઉર્જાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવેલું કે આંતરિક ઉર્જા અને કેળવણીની પણ એક સરસ વ્યાખ્યા આપણે વિદ્યાર્થીઓની સામે મૂકી હતી. હું એવું ઈચ્છું કે વેરી ક્વિકલી પણ આપણે એ વાતનો જરાક એક એનો અંશ, એનો અર્ક વિદ્યાર્થીઓને આપણે જણાવીએ અને પછી શીખવાની કળા ઉપર આપ એ વાતને આગળ વધારો. આપણે લાસ્ટ એપિસોડમાં જોયું કે આપણું આજનું શિક્ષણ ખાસ કરીને સ્કૂલ અને કોલેજનું શિક્ષણ એક વ્યવસાયને માટે બની ગયેલું છે અને બહુ જ કમર્શિયલ થઈ ગયું છે. તો આ શિક્ષણમાં વ્યક્તિને, બાળકને, વિદ્યાર્થીને પોતાની જાતને સમજવાનો, એની ઈચ્છા, એની ઉર્મિઓ, એને ક્યાં જવું છે એ જોવાનો બિલકુલ પ્રયાસ જ નથી. અને કેળવણી, જેમાં ધ્યાન, પ્રેમ, સંબંધ, પોતાની સાથે, બીજાઓની સાથે, સમાજની સાથે, કુદરતની સાથે, આ બધી વાતોને આપણે આજે બહુ જ ગૌણ બનાવી દીધી છે, જ્યારે એ જ પ્રમુખ વાતો છે આપણા જીવનની. તો આપણે હવે આગળ જઈએ, વધીએ અને જોઈએ કે વ્યવસાયની તો જરૂર છે જ, પણ આપણામાં જો ઉર્જા હશે, આપણામાં જો સમજ હશે, આપણી બુદ્ધિનો વિકાસ થયો હશે, તો નોકરી કે ધંધો કરવામાં આટલી બધી કઠિનાઈ જે આવી રહી છે, આપણે બધા જ સમાજમાં ફિટ થવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ આપણી અંદર સર્જન શક્તિ નથી કે જેથી આપણે નવો સમાજ સર્જીએ, આપણે નવી દિશાઓ શોધીએ, નવી જાતના કામ કરીએ અને આપણી લાઈફને ઇન્ટરેસ્ટિંગ અને મિનિંગફુલ બનાવીએ. એ જાતનું શિક્ષણ હોવાની જરૂર છે એવું મારું માનવું છે, કમલભાઈ. અને એ જાતના શિક્ષણને માટે શિક્ષક એવા જરૂરી છે. તો શિક્ષકનું શિક્ષણ
પણ એટલું જ મહત્ત્વનું છે. તો શીખવાની કળા એ શિક્ષક માટે પણ છે અને વિદ્યાર્થી માટે પણ છે. શિક્ષકે વિદ્યાર્થી બનવું પડશે અને વિદ્યાર્થી પણ એક શિક્ષક છે. વિદ્યાર્થીની અંદર જેમ આપણે પહેલાં પણ જોયેલું કે એક અંતર્મન છે જેમાં દરેક મનુષ્યમાં છે, જેમાં લાખો વર્ષોનું હ્યુમન એક્સપિરિયન્સ સમાયેલું છે. અને એ અંતર્મન એવું નથી કે વિદ્યાર્થીનું નાનું છે અને શિક્ષકનું મોટું છે. તો વિદ્યાર્થીનું અંતર્મનને કેવી રીતે આપણે ખોલીએ, કઈ જાતનું વાતાવરણ ઊભું કરીએ કે જેમાંથી એની અંદરની ઉર્જા, એનો પ્રતિભા ખુલે, બહાર આવે, નહીં કે શિક્ષણમાં ખાલી બધું જ ભરવાનું જ કામ ચાલે. તો ચાલો આપણે શીખવાની કળા પર કંઈક વિચાર કરીએ. એમાં એક મહત્વનો મુદ્દો હમ. જીવન સંબંધોમાં છે. જી. અને એ સંબંધોમાં જીવવામાં જીવનનો આનંદ અને જે કેળવણી આપણે જે લઈએ છીએ, કેવળ શિક્ષણ નહીં, તો શિક્ષણ તો એક આજીવિકા માટે જઈએ છે, પણ સંબંધોમાં જીવવામાં કેળવણી મહત્વનો ભાગ ભજવે છે. તો એનું રહસ્ય સમજવું આપણે માટે બી એટલું જ જરૂરી છે. બિલકુલ બરાબર છે. પણ મને રાજેશભાઈ પ્રશ્ન મનમાં એવો ઊભો થાય કે જ્યારે આજકાલ એક એવી એક ટર્મ વપરાઈ રહી છે કે ફ્રીડમ, સ્વતંત્રતા, અને એ સ્વતંત્રતા વિદ્યાર્થીને પણ મળવી જોઈએ અને શિક્ષકને પણ મળવી જોઈએ. એવી આજકાલ ખાસે બધા ચર્ચા સભાઓમાં આ પ્રશ્ન વારંવાર આવીને ઊભો થાય છે. અને જ્યારે સ્વતંત્રતાની વાત આવે છે એટલે તરત જ એની પાછળ શિસ્તની વાત આવે છે કે જો વિદ્યાર્થીને કે શિક્ષકને સ્વતંત્રતા આપીએ તો પછી શિસ્તના કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. પણ મારા ખ્યાલથી સ્વતંત્રતાની પરિભાષા જરા જુદા પરિપ્રેક્ષ્યમાં કરવાની જરૂર છે. તો મારી આપને વિનંતી કે એ સ્વતંત્રતાની જે વ્યાખ્યા છે એ જરાક આપણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો જે અત્યારે આપણને ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે એમની સામે જરાક સ્પષ્ટ કરીએ. આપણા ઘણા ખરા પ્રશ્નો આપણે તંત્રની અંદર બંધાયેલા મહેસૂસ કરીએ છીએ આપણી જાતને, એમાંથી ઊભા થયેલા છે. આપણે તંત્રમાં પરતંત્ર છે અને પછી સ્વતંત્રતાનો વિચાર કરીએ છીએ. તો જ્યાં તંત્ર છે ત્યાં એના અમુક લિમિટેશન્સ છે જ, પણ એ લિમિટેશન્સને જો આપણે ઢીલા કરી શકીએ સમજપૂર્વક, ખાલી સ્વચ્છંદતાથી નહીં, મનમાનીથી નહીં, પણ શિક્ષક, વિદ્યાર્થી અને વાલી, પ્રિન્સિપલ, બોર્ડના મેમ્બર્સ, આપણી વચ્ચે જો એક વાર્તાલાપ ઊભો થઈ શકે જેમાં આપણે શીખી રહ્યા છીએ સાથે સાથે, પોતાના જ વિચારોને પકડીને બીજાની ઉપર ઠોકી બેસાડવો એમાં સ્વતંત્રતા નથી. એ વિદ્યાર્થી પોતાના વિચારને ઠોકી બેસાડતો હોય તો એમાં પણ સ્વતંત્રતા નથી, અને વાલી બેસાડી રહ્યો એમાં પણ સ્વતંત્રતા નથી. તો સ્વતંત્રતા, પરતંત્રતા, એકબીજાની ઉપરનું ડિપેન્ડન્સ, આ બધું સમજવાની જરૂર છે. એક રીતે જોઈએ તો કોઈ પણ માણસ પૂર્ણ રૂપે સ્વતંત્ર રહી જ ના શકે જ્યાં સુધી આપણે તંત્રમાં છીએ અને સાથે સાથે છીએ. બિલકુલ. તો આપણે એકબીજાની ઉપર ડિપેન્ડન્ટ છે અને આપણે એકબીજાને સમજવાની જરૂર છે. એના વગરની સ્વતંત્રતા, જે પોતાની જ ઈચ્છા પ્રમાણે, પોતાના જ વિચાર પ્રમાણે, કોઈને સમજ્યા વગર, જીવનને સમજ્યા વગર, એ તો એક સ્વચ્છંદતા થઈ જશે. પણ આજે વિદ્યાર્થીને પોતાને જોવા માટે, સમજવા માટે મોકળાશ છે કે તંત્ર એટલું બધું ટાઈટ થઈ ગયું છે અને બધી જ વસ્તુ વિદ્યાર્થીને માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે, અને કેવી રીતે ઉઠવું, કેવી રીતે વાંચવું, શું વાંચવું, કેવી રીતે લખવું, શું લખવું, પરીક્ષાઓ, બધું જ ફિક્સ છે. તો જ્યાં બધું જ ફિક્સ થઈ જાય છે, બધું જ નિર્ણિત થઈ જાય છે, તો ત્યાં આગળ જોવાને માટે મોકળાશ નથી. તો એ મોકળાશ એક પ્રકારની સ્વતંત્રતા છે. સ્પેસ,
એ અવકાશ જેમાં હું મારી જાતને જોઈ શકું. અને એ અવકાશ આજે મરાઈ રહ્યો છે. વિદ્યાર્થીની પાસે પણ નથી, શિક્ષક પાસે પણ નથી, અને સમાજમાં વાલી પણ ભીસાઈ રહ્યો છે. તો એ અવકાશને આપણે બહુ ઓછું મહત્ત્વ આપ્યું છે. અને આપણે મહત્ત્વ આપ્યું છે આર્થિક સ્વતંત્રતાને, કે આર્થિક રીતે મારે જે કરવું હોય તે હું કરી શકું. તો એ સ્વતંત્રતા તો બહુ નાની સ્વતંત્રતા છે. ઇવન પોલિટિકલ ફ્રીડમ, પોલિટિકલી મારા વિચારને જે પણ કરવું હોય એ કરી શકે, એ નાની સ્વતંત્રતા છે. એની જરૂર છે. મનુષ્યને આર્થિક ફ્રીડમની જરૂર છે, પોલિટિકલ ફ્રીડમની જરૂર છે, સોશિયલ ફ્રીડમની જરૂર છે. પણ એ બધા ફ્રીડમ જ્યારે મનુષ્ય પોતાની જાતને જોવાનો સ્પેસ નથી આપતો અને બીજાને જોવાનો સ્પેસ નથી આપતો સંબંધમાં, તો એ બધા જ ફ્રીડમ એની મેળે જ એકબીજાની સાથે ટકરાવટમાં આવી જાય છે. અને જે રિયલ ફ્રીડમ છે એ સીમિત થઈ જાય છે. તો મારા મતે ફ્રીડમ જે કરવું હોય, જે ઈચ્છાને પૂરી કરવી હોય, એને માટેનું ફ્રીડમની પણ જરૂર છે, પણ એ સીમિત છે. આપણે સંકુચિત બની રહ્યા છીએ. આપણે એક સીમિત જીવનમાં જીવી રહ્યા છીએ. આપણી ઉર્જા સીમિત થઈ રહી છે. એ પ્રામાણિકતાથી જોવાનો ભાવ અને એની અંદર સંશોધન કરવાની ઈચ્છા, એ ખરા પ્રકારના ફ્રીડમને જન્મ આપે છે. જી બિલકુલ. સિસ્ટમ એટલે તંત્રમાં ફ્લેક્સિબિલિટી જેને કહીએ એ ખૂબ ઓછી છે. આર યુ ટ્રાઇંગ ટુ સે દેટ સર? એટલે આપણે ફ્લેક્સિબિલિટી શિક્ષકોમાં નથી. એઝ અ શિક્ષક હું એવું કહી શકું કે ફ્લેક્સિબિલિટી, હું ફ્લેક્સિબલ થવા માંગું, તંત્રમાં થોડા ફેરફારો કરવા માંગું, પણ એ ફ્લેક્સિબિલિટી મને ઓફર કરવામાં અથવા પરમિટ કરવામાં આવતી નથી. એ જ સમસ્યા કદાચ મારા કરતાં બી વધારે ડીપલી મારા સ્ટુડન્ટ્સ એવું કદાચ મહેસૂસ કરતા હશે, અહેસાસ કરતા હશે કે એ લોકો એક સબ્જેક્ટ વાંચતા હોય, દે શુડ હેવ ધી ફ્રીડમ કે એની સાથે જોડાણમાં એમને કયો બીજો સબ્જેક્ટ વાંચવો છે, એમની ઈચ્છા પ્રમાણે એ થવું જોઈએ. પણ આપણું તંત્ર ઘણી બધી વખત એ વસ્તુ અલાઉ નથી કરતું. એને બહુ જ સાદી રીતના આપણે મૂકીએ તો અંગ્રેજી વિષય મુખ્ય રાખી અને જે વિદ્યાર્થી બીએ કરે છે એને સબસિડરીની અંદર જે ડિસાઇડ કરેલા ટોપિક્સ જ મળે છે. દાખલા તરીકે એને સંસ્કૃત જ મળે એના સબસિડરીમાં, કાં તો ગુજરાતી જ મળે, કાં તો ઇકોનોમિક્સ જ મળે, જે નક્કી તંત્રે બનાવેલું છે તે જ. પણ જો એ વિદ્યાર્થીને અંગ્રેજીની સાથે સાથે નાટક ભણવું છે અથવા કમ્પ્યુટર અંગ્રેજીની સાથે કમ્પ્યુટર ભણવું છે, તો ફિઝિક્સ ભણવું છે, નથી અલાઉ કરતા, કે કેમિસ્ટ્રી ભણવું છે, તો એ આપણું તંત્ર અલાઉડ નથી કરતું. તો ક્યાંક જે સ્વતંત્રતાની વાત આવે છે, તો જે વાત કરી કે આપણું ત્યાં તંત્ર એટલું ચોક્કસ રીતના ગોઠવાઈ ચૂકેલું છે. હું જડ નહીં કહું એને, પણ એક વ્યવસ્થા જે ઊભી થઈ ગઈ છે, જે સ્થિર છે. હવે આમાં જો બદલાવ લાવાય તો એ આપણે બહુ જ ઉત્તમ રીતના આખી વાતને મૂકી કે એ એના માટે બંને પક્ષોએ, એટલે જે તંત્રને વહન કરે છે તે અને જે તંત્રમાં કામ કરે છે તે, એ બંને જણાએ એક પ્લેટફોર્મ પર આવીને વાર્તાલાપ કરવો પડશે. એટલે કે સંધાન સાધવું પડશે. અને જો સંધાન હશે તો એ સંધાન સધાશે, એ જોડાણ થશે, એ વાર્તાલાપ થશે, એ મોકળાશ ઊભી થશે, એ અવકાશ મળશે, તો કદાચ આ જે સ્વતંત્રતાની જે આપણે એકચ્યુઅલ વ્યાખ્યા કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ વ્યાખ્યા આ અર્થમાં એની પરિભાષા કરવાની જરૂર છે. એ રાજેશભાઈએ બહુ સરસ રીતના સુસ્પષ્ટ કર્યું. રાજેશભાઈ, હવે મૂળ વાત ઉપર આવીએ કે આ મોકળાશ મેળવવા માટે, એક આ અવકાશ ઊભો કરવા માટે અને આ વાર્તાલાપ કરવા માટે જે એક મંચ ઉપર ઊભા થવાની જે ક્ષમતા આપે છે, એ કયું તત્વ છે? તો એ છે ઉર્જા, એ આંતરિક ઉર્જા. પણ એ આંતરિક ઉર્જા એને શીખવી તો પડે છે. એ કંઈ અંદરથી ઓલ ઓફ અ સડન કંઈ ઉગી નથી નીકળતી. એની કેટલીક ટેકનિક્સ હોય છે
અથવા એને શીખવા માટે શું કરવું જોઈએ, અથવા એ ઉર્જા ઊભી કરવા માટે, અથવા જીવનને પૂર્ણ કલામય બનાવવા માટે, એના રહસ્યોને જાણવા માટે એ શીખવાની કળા ઉપર જરાક થોડીક વાત કરો એવી વિનંતી કરીશું. પહેલી વસ્તુ તો આપણે ભૂલી ગયા છીએ કે આપણી અંદર ઉર્જા છે. આપણે ભૂલી ગયા છે કે જીવનની પોતાની ગતિ છે. આપણે ભૂલી ગયા છીએ કે આપણે જ્યારે બાળક હતા કોઈના શીખવ્યા વગર આપણે બોલતા શીખ્યા છીએ અને ચાલતા શીખ્યા છીએ. આપણી આંખો કોઈએ ખોલવી નહોતી પડી. તો જીવનની અંદર બહુ ક્ષમતા છે અને આપણે આ વિચારોના તંત્રમાં એટલા ઘૂસી ગયા છીએ કે આપણે એ ક્ષમતાનો હૃદય સ્પર્શ નથી કરી રહ્યા અને એ ઉર્જા, એ ક્ષમતા ઢંકાયેલી પડી છે આપણી અંદર. તો એ આપણે જ ખોલવી પડશે. મને લાગે છે કે જ્યાં સુધી વ્યક્તિ આ ઉર્જાને ખોલવા માટે કોઈની પાસે હાથ ફેલાવતો રહેશે ત્યાં સુધી એ પરતંત્ર રહેશે, એ સ્વતંત્ર નહીં બને. અને જ્યાં સુધી આપણે આપણી બહાર જ જોતા રહીશું કંઈક સારું આપણી સાથે થાય એને માટે, તો ત્યાં સુધી આપણે કમ્પ્લેન કરતા રહીશું કે સારું કંઈ થઈ નથી રહ્યું. આપણે જો અંદર જોતા શરૂ કરીએ અને બહારને પણ જોતા શરૂ કરીએ, સાંભળીએ, વિચાર કરતા શીખીએ, તો મને લાગે છે કે ધીરે ધીરે આપણી પ્રજ્ઞા એક ફૂલ જેમ બંધ કળી ખુલતી જાય એવી રીતે ખુલી શકે એમ છે. અને એ નેચરલ છે. કળીને બહારથી કોઈ ખેંચીને ના ખોલી શકે, એને પાણી પાઈ શકે, એને માટે સારું વાતાવરણ ઊભું કરી શકે, પણ ખીલવાની શક્તિ, ખીલવાનો ગુણ, ખીલવાનો અભિગમ એ કળીમાં જ છે, એ આપણામાં જ છે. તો આ પહેલો મારો વિચાર છે. હવે જોવું એટલે શું? ઈશ્વરે આંખ તો બધાને આપેલી છે. આપણે આંખ ખોલીએ છીએ ને આપણને લાગે છે આપણે જોઈ રહ્યા છીએ, પણ આપણે ધ્યાનથી જોઈ રહ્યા છીએ કે બેધ્યાનપણે જોઈ રહ્યા છીએ? આપણે સમગ્રતાથી જોઈ રહ્યા છીએ કે આંશિક જોઈ રહ્યા છીએ? આપણે ખાલી આંખથી જોઈ રહ્યા છીએ કે આંખની સાથે આપણું મન અને હૃદય બધું એક થઈને જોઈ રહ્યા છીએ? આપણને બધી જ વસ્તુમાં વિધિ, ફોર્મ્યુલા જોઈએ છે. તો જે માણસ બધી જ વસ્તુમાં કહી રહ્યો છે કે મને દેખાડો, મને સ્ટેપ્સ આપો બધી જ વસ્તુમાં ચાલવા માટે, એની ક્રિએટિવ એનર્જી અને ત્યાં આગળ ફ્રીડમ છે જ ક્યાં? એ તો પહેલેથી જ પોતાની જાતને પરતંત્ર બનાવી રહ્યો છે. તો આપણે આપણી વાતચીતમાં મિત્રો આજે યાદ રાખીએ કે આપણને એવા સ્ટેપ્સ વિધિપૂર્વક શું કરવું એવું નથી મળવાનું. આપણે જુદી જુદી વસ્તુઓ પર સાથે વિચાર કરી રહ્યા છીએ. ઉપદેશ નથી અહીંયા. હું જે જોઈ રહ્યો છું તે બોલી રહ્યો છું, એને કઈ રીતે તમે સાંભળો છો બહુ મહત્વનું છે. જો યાંત્રિકતાથી સાંભળશો તો એ સાંભળવાની કલા
શીખવાની કળા આપણી ઓછી છે, કારણ કે આપણે યાંત્રિકતાથી સાંભળીએ છીએ. એક પ્રોગ્રામ ગોઠવાયો છે, પ્રોગ્રામ આપણે એટેન્ડ કરવાનો છે, એ વિચારથી જો આપણે એટેન્ડ કર્યા કરીશું તો આપણે યાંત્રિક બની જઈશું. એટલે આમાં હિયરિંગ એન્ડ લિસનિંગ બે સમજીએ, સાંભળવું અને સમજવું. અને લિસનિંગ પ્રોસેસ જ્યારે ચાલુ કરીએ છીએ, સંવાદ શરૂ થાય છે, ત્યારે હું તમને સાંભળી રહ્યો છું, તમે મને સાંભળી રહ્યા છો, એટલે ત્યાં હું નથી, પણ એકબીજાને સમજવાની એક વાતાવરણ ઊભું કરીએ છીએ, બરાબર છે. જેમાંથી સમજણ દ્વારા વિકસિત થઈએ છીએ, જે આપણને ખબર નથી. એટલે ઇટ ઇઝ એન ઇનબિલ્ટ એનર્જી. એને કઈ રીતે એક રીતે સાંભળવાનું, દાખલા તરીકે એક બાળક જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે માં એને જે ભાવથી સાંભળી રહી છે અને એમાંથી જે એકબીજાનો પ્રેમનું તાતના દ્વારા આગળ જવાની ક્ષમતા જે પડેલી છે, તે જ રીતે આખા સંવાદ દ્વારા જ, અને એમાં આપણી સંવેદનશીલતાને પણ એક સ્કોપ મળે છે. તો હિયરિંગ અને લિસનિંગને બેને બરાબર સમજીને જો ચાલીએ તો એમાં આગળ જઈ શકાય. જી બરાબર. તો આપણે કાનથી સાંભળી રહ્યા છીએ, શબ્દનો મિનિંગ સમજી રહ્યા છીએ, પણ એની પાછળનો ભાવ સાંભળી રહ્યા છીએ. આપણે હૃદયથી સાંભળી રહ્યા છીએ કે ખાલી કાનથી સાંભળી રહ્યા છીએ? તો શીખવાની કળા ખાલી ઉપયોગની જ છે એમ નથી. એ ઉપયોગની પણ છે, પણ ઉપયોગથી પરે છે. એ જીવન છે, એ જીવન જીવવાની કળા છે. તો પહેલા હું થોડા અણસાર આપી રહ્યો છું, પણ આપણે જાતે એને વિકસિત કરવાના છે. આપણા પ્રશ્નોથી, આપણા પ્રશ્નોત્તરથી. તો હું આશા કરું છું કે આપણા પ્રશ્નો પણ અહીંયા આવશે કે જેના પર આપણે સચિંતન કરી શકીએ. બીજું છે વિચાર. આપણે વિચાર કરી રહ્યા છીએ કે ખાલી વિચારોને નો સંગ્રહ કરી રહ્યા છીએ? કોઈએ કહેલું, આપણે સાંભળ્યું, એનો સંગ્રહ કર્યો, એ વિચાર નથી. વિચારને માટે આપણે નિરીક્ષણ કરવું પડશે, એનું વિવેચના કરવી પડશે, એને જુદી જુદી રીતે જોવું પડશે, એને એકબીજાની સાથે કેવી રીતે ગોઠવી શકાય, અને ગોઠવવાથી કઈ જાતના સ્વરૂપ આવે છે, એ સ્વરૂપથી કઈ જાતના પરિવર્તન આવે છે, એના કોન્સિક્વન્સીસ શું છે, એ બધું જ્યારે આપણે ના જોતા થઈએ તો ખાલી એક પોપટની જેમ આપણે વિચારોને સંગ્રહ કરીને બોલ્યા કરીએ છીએ, એનો કોઈ અર્થ છે કે? તો શીખવાની કળામાં વિચાર પણ મહત્વનો છે, જોવું મહત્વનું છે, સાંભળવું મહત્વનું છે. આ ત્રણમાં હજી હું થોડું વધારે ખોલવા માંગુ છું. વિજ્ઞાનમાં જે પ્રગતિ થઈ છે એની પાછળ જે પણ સંગ્રહ થયું છે એને ઉપર પ્રશ્ન કરવાનો અધિકાર બહુ જ મહત્વનો છે. એ કોઈની પણ ઓથોરિટી હોય, એ ઓથોરિટીને યાંત્રિકતાથી નહીં માનવી, પણ જો અંદરથી લાગે કે હજી કંઈક ખૂટ છે, કંઈક ખૂટી રહ્યું છે, તો આપણી સમજને પ્રશ્નો દ્વારા વિકસાવવી, એ વિચારને વિકસાવવામાં બહુ જ જરૂરી છે. તો પ્રશ્નો ઘણી જાતના છે. કેટલાક પ્રશ્નોના બહુ સહેલા ઉત્તરો છે, જેમ કે તમારું નામ શું છે, એ પ્રશ્નનો ઉત્તર તરત જ નીકળી આવશે. કેટલાક પ્રશ્નોના ઉત્તર એટલા સહેલા નથી મળવા, એને માટે કંઈક સંશોધન કરવું પડશે. તો સંશોધન કરવાની કળા શીખવી પડશે. અને કેટલાક પ્રશ્નો એવા છે જેનું સંશોધન કોઈ પુસ્તકમાં કે લાઇબ્રેરીમાં ના થાય.
એ પ્રશ્નોનું સંશોધન આપણા અંતર્મનમાં કરવું પડશે. અને કદાચ એવા પણ પ્રશ્નો છે જેનો જવાબ કોઈ પણ આપી શકે જ નહીં. જ્યાં એ પ્રશ્નનો જવાબ અપાઈ જાય ત્યાં એ પ્રશ્ન સીમિત થઈ જાય અને એની ઉર્જા જે આપણને પ્રશ્ન પૂછવામાં મળી રહી છે એ ઓછી થઈ જાય. તો પ્રશ્નમાં માહિતી આધારિત પ્રશ્ન બિલકુલ અને અંદરથી ઉઠેલો પ્રશ્ન બે વચ્ચે પણ ફેર છે. અને આખું આપણું તંત્રમાં જો જોઈએ પરિપ્રશ્ને ન સેવયા, જે પ્રશ્ન અંદરથી ઉગ્યો છે માહિતી આધારિત નહીં. અને એ માહિતી આધારિત નહીં ત્યારે જ બને જ્યારે એ પ્રશ્નમાં ઊંડા જવાની પણ તત્પરતા છે. કેવળ માહિતી એકઠી કરીને એને આપણે જ્ઞાન માની લઈએ છીએ એ પણ એક ભ્રમ છે. અને આ ભ્રમમાંથી બહાર નીકળીને જ્યારે મને અંદરથી ઉગેલા પ્રશ્નને સમજવામાં ઊંડા જવાની મારી તત્પરતા હશે ત્યારે એ સાચી દિશામાં એ તરફ જવાની એક સંભાવના ઊભી થાય છે. જી બિલકુલ. એટલે મોટા ભાગે થતું એવું જ હોય છે કે ઘણી વખત આપણે માહિતીઓને જ્ઞાન સમજી લેતા હોઈએ છીએ અને જ્ઞાનને ડાપણ. પણ એકચ્યુઅલી આપણે એ ભેદ સમજતા જ નથી કે માહિતી, જ્ઞાન અને ડાપણ એ ત્રણે સાવ જુદી જુદી વસ્તુઓ છે અને એ જુદી જ છે અને એકમેકમાંથી જ જન્મતી વસ્તુઓ પણ છે. પણ આજે આપ જે વાત કરી રહ્યા છો મને લાગે છે રાજેશભાઈ આપ ડાપણની, વિઝડમની વાત આપણે અત્યારે ચર્ચી રહ્યા છે કે એ વિઝડમ ત્યારે થશે કે જ્યારે સ્વયં સ્ફૂર્ણાથી એ પ્રશ્ન ઉપસ્થિત થશે, પોતાની જાત સામે જે પ્રશ્નોને આપણે ઊભા કરવાના છે. પ્રશ્નો છે અને આપણી સ્ફૂર્ણા અંદર જે છે ઇટ ઇઝ ઇનબિલ્ટ. ઇનબિલ્ટ છે. હા એ ઇનબિલ્ટ તરફ આપણને ખબર જ નથી. જી બિલકુલ. જ્યારે આપણે હ્યુમન કહીએ છીએ, માનવ કહીએ છીએ, તો માનવની અંદર અનેક સંભાવનાઓ જે પડેલી છે હા અને એ સંભાવનાને આધારે એ સંભાવનાને જોઈ એ તરફ જોવાથી એની અંદર જે ઉઘાડ આવશે તેનો પણ આપણને ખ્યાલ નથી. બરાબર છે. અને આપણે રાજેશભાઈએ- માહિતીથી એટલા ભરાઈ ગયેલા છીએ. જી એક્ઝેક્ટલી. સરે એટલી સુંદર આ વાત બહુ એટલી સુંદર કરી છે કે વી કીપ ઓન એક્સપેક્ટિંગ. આપણે હંમેશા એવી આશા જ રાખીએ કે કોઈ આવીને અમારી અંદર પડેલી ક્રિએટિવ એનર્જીને ખોલશે. પણ પોતાના અંદર જે જ્ઞાનના ચક્ષુઓ છે એ આપણે મોટા ભાગે ખોલતા નથી, ભૂલી નથી જતા, હવે ભૂલી જઈએ છીએ. વી ડોન્ટ લુક ઇનસાઇડ આસ. એ બહુ જ સુંદર રીતે તમે સાહેબ વાત મૂકી. That પણ is- રાજેશભાઈ જ્યારે આપણે વાત મૂકીએ છીએ કે શિક્ષણ અને જીવન રહસ્ય, જી અને હમણાં જ આપણે કહ્યું કે આપણે માહિતીઓ ઠાંસીને ભરી દીધી છે અંદર. એટલે જ્યારે હું શિક્ષણની વાત પર પાછો આવું છું કે અગેન અહીંયા તંત્ર આવે છે કે આપણે ત્યાં શિક્ષણની અંદર ખબર નહીં કેમ પણ હવે આ બોલવાનો સમય પાકી ગયો છે કે અને આ પ્રશ્ન ઊભો કરવો જરૂરી થઈ ગયો છે કે આપણું શિક્ષણ એ શું ખરેખર વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે, ડાપણ આપે છે કે પછી ફક્ત ને ફક્ત માહિતીઓ આપે છે, ઇન્ફોર્મેશન. સો આજની જે આખી સિસ્ટમ છે એની અંદર વિદ્યાર્થીની અંદર ઠાંસીને આપણે બધું જ માહિતીઓ ભરી રહ્યા છીએ. પણ હવે આ માહિતી જ્યાં સુધી નોલેજમાં કન્વર્ટ નહીં થાય અને નોલેજ વિઝડમમાં કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી એ વ્યર્થ છે. તો એમાં બદલાવ લાવવા માટે એટલે કેળવણી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી. એટલે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. જી. પણ આમાં શિક્ષકની જે ભૂમિકા છે એ મને લાગે છે કે અત્યારે વધારે અગત્યની છે. વિદ્યાર્થીની તો છે જ છે કારણ કે એ તો રિસીવિંગ એન્ડ પર છે. પણ મહત્વની ભૂમિકા આ તંત્ર અને વિદ્યાર્થીની વચ્ચે એમને જોડતી જે કડી છે તે આપણો શિક્ષક છે. અને શિક્ષકે આ ભૂમિકા, જે કપરી ભૂમિકા નિભાવવાની છે, ત્યારે શિક્ષકને માટે આપ શું ટિપ્સ આપશો? પહેલી વસ્તુ તો હું એ કહીશ કે શિક્ષકને આટલા બધા એક્સપેક્ટેશન્સથી લાદી ના દો. બરાબર. શિક્ષકને કહો કે તું પોતે શીખ, કેળવણી તારી અંદરથી ઊભી કર અને બાળકોને કેળવણી આપ. અને શિક્ષણ પણ આપવાનું છે, પણ આ માહિતીને આટલું બધું મહત્વ ના આપ. પણ કોણ શિક્ષકને એ કહી રહ્યું છે? તો શિક્ષકે પણ આત્મનિર્ભર થવાની જરૂર છે. જો શિક્ષક ત્યાં સુધી વેટ થશે કે તંત્ર આખું બદલાઈ જાય તો આપણે પણ મરી જવાના છે ને બાળકો પણ મરી જશે.
કદાચ તંત્ર બદલાઈ શકે અને તંત્રને બદલવા માટે શિક્ષકે પણ પોતાની તરફથી મદદ કરવાની જરૂર છે, પણ આખું તંત્ર બદલાય તે પહેલાં શું મારા વર્ગમાં મારા વિદ્યાર્થીઓને સાથેના સંબંધમાં હું બદલાવ ના લાવી શકું? તો હું તો શિક્ષકને કહીશ કે બદલાવ લાવી શકાય એમ છે, અને ઘણા શિક્ષકો કરી પણ રહ્યા છે. અને જ્યાં સુધી એ લોકો એ જે કરી રહ્યા છે એને માટે કોઈની પાસેથી શાબાશીની નો વિચારથી કરી રહ્યા હશે તો થોડા વખતમાં જ એમને દુઃખ થવા માંડશે અને અસંતોષ શરૂ થઈ જશે. બરાબર. આ કાર્ય આપણે આપણા શિક્ષણ માટે, આપણી કેળવણી માટે અને આપણા બાળકોના પ્રેમને માટે કરવાનો છે. સમાજ આપણને વખાણે ના વખાણે, વખાણ તો છોડો, સમાજ તો ક્રિટિસાઇઝ કરવાનો છે, વખોડશે. વખોડશે, હા. એટલીસ્ટ સમાજનો